જય શ્રી ગણેશ. વાલા વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2025નું પ્રથમ પરીક્ષા 2025 જે ઓક્ટોબર માસમાં યોજાવાની છે, એમાંય ખાસ કરીને ધોરણ 12 ઇંગ્લિશ વિષયની ચર્ચા આપણે કરી રહ્યા હતા. અગાઉ આપણે વિભાગ એની ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે વિભાગ બી એટલે કે એ વિભાગ બીની અંદર કેવી પ્રશ્ન પેપર પ્રમાણેની કેવા વિભાગો પ્રશ્નો રહેલા છે તેની માહિતી છે આપણે પ્રાપ્ત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમારી કોમેન્ટ હતી કે જલ્દી વિભાગ બી છે લાવો, આખું વિભાગ છે તમે લાવો, તો એને ધ્યાનમાં રાખીને આજે આપણે વિભાગ બીની અંદર કેવા પ્રશ્નો હોય છે તેની માહિતી છે આપવાની છે. તમે આ જોઈ શકો છો કે વિભાગ બીની અંદર સૂચના છે જે 12 માર્ક્સની અંદર છે કે રીડ ધ ફ્લોવિંગ એક્સચેન્જ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે આ એક યુનિટ 1ની અંદર એક પેરેગ્રાફ આપેલો હશે, એની નીચે પ્રશ્નો આપેલા છે અને જવાબ છે તમારે દર્શાવવાનો છે. તો યુનિટ 1ની અંદર રીડ 1ની અંદરથી આવો પેરેગ્રાફ છે એ પૂછાય છે. મિત્રો, માત્ર પ્રશ્નો આપેલા છે, એનો જવાબ છે તમારે આમાંથી ગોતીને છે લખવાનો છે. પરીક્ષામાં તમારે આ પેરેગ્રાફ આવે તો તમને અગાઉથી જો જાણ હોય તો તમે ખૂબ તૈયારી સાથે કરી શકો. એટલે આપણે આ રીતની આખી માહિતી છે આપેલી છે. ત્યારબાદ આ બીજો પેરેગ્રાફ છે, એનો પ્રશ્નો મિત્રો છે એ અહીં દર્શાવેલા છે. એ જ રીતનો 3 નંબર ઉપર એના પ્રશ્નો પણ મિત્રો અહીં આપેલા છે. 4 નંબરનો પેરેગ્રાફ અને એના પ્રશ્નો મિત્રો અહીં દર્શાવેલા છે, જે તમે જોઈ શકો. ત્યારબાદ 5મો કસ્ટમર સર્વિસ રેપવાળાનો એ જે આખો છે પેરેગ્રાફ, એના ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નો મિત્રો અહીં આપેલા છે. તો આ હતી યુનિટ 1ની વાત. હવે આપણે યુનિટ 2ની અંદર રીડ 1 જોઈએ. તો આ આખો એક પેરેગ્રાફ છે અને અડધો છે અહીં રહેલો છે. ત્યારબાદ એના જે ક્વેશ્ચન્સ આપેલા છે એ બધા આપેલા છે, એનો જવાબ છે તમારે મેળવવાનો છે. ત્યારબાદ યુનિટ 2નો આ બીજો પેરેગ્રાફ, એના પ્રશ્નો છે મિત્રો. ત્યારબાદ છે આ ત્રીજો પેરેગ્રાફ છે આખો, એના પ્રશ્નો કેવા પૂછાય છે તો એની માહિતી પણ અહીં દર્શાવેલી છે. ત્યારબાદ 4 ક્રમનો એ જે અહીંથી જે છે પૂરો થતો હોય છે, તો એ છે એના પ્રશ્નો મિત્રો અહીં છે. આખો 5 નંબરનો રહેલો છે, એના અહીં રહેલા છે ક્વેશ્ચન્સ. તો આ હતા યુનિટ 2ની ચર્ચા. હવે જોઈએ આપણે યુનિટ 3ની અંદર, એમાં રીડ 1 જોઈએ. તો આખો આ પેરેગ્રાફ છે, એની નીચેના પ્રશ્નો અહીં છે દર્શાવેલા છે. ત્યારબાદ 2 નંબરના જે આખો પેરેગ્રાફ છે મિત્રો, એનો જવાબ પણ આખો પેરેગ્રાફ રહેલો છે, એના પ્રશ્નો અહીં છે, જેનો જવાબ છે તમારે ગોતીને દર્શાવવાનો છે. ક્રમ નંબર 3, એ તમે આખો પેરેગ્રાફ વાંચ્યો, એનો પ્રશ્નો મિત્રો અહીં રહેલા છે. એ જ રીતની વાત કરીએ તો આપણે 4 નંબરના ક્રમની, તો એ 4 નંબરનો આખો ક્રમ છે, એના પ્રશ્નો પણ અહીં બબે છે આપેલા છે. 5મો આખો જે પેરેગ્રાફ છે, એના 2 પ્રશ્નો પણ મિત્રો અહીં છે. ત્યારબાદ ચર્ચા કરીએ આપણે યુનિટ 3, એમાં રીડ 2, એનો આ ગીવ યોર બ્રેઇન ત્યાંથી શરૂ કરી અને અહીં સુધીનો આખો પેરેગ્રાફ છે, એની નીચે આ 2 પ્રશ્નો આપેલા છે. એ જ રીતનો આ બીજો આખો મુદ્દો રહેલો છે મિત્રો. એનો પ્રશ્નો અને એનો અડધો જે 2 પ્રશ્નો આપેલા છે એ અહીં છે. ત્યારબાદ વેન વી બ્રેથ ધોયા નામનો જે 3 પ્રકારનો જે આખો પેરેગ્રાફ છે, તેનો જવાબ પ્રશ્નો મિત્રો અહીં દર્શાવેલા છે. આપણે માત્ર યુનિટ પ્રમાણે કેવા મુદ્દાઓ પૂછાય છે, કેવા પ્રશ્નો આવે છે, કેવો એનો તમારે જવાબ લખવાનો છે, તેની માહિતી છે મિત્રો આપેલી છે. આનું સોલ્યુશન છે તમારે પાઠ્યપુસ્તકને આધારે અથવા અભ્યાસક્રમને આધારે છે એક વખત કરી લેજો, જેથી કરીને પરીક્ષામાં જો આ પેરેગ્રાફ કે આ આખો મુદ્દાઓ જે પૂછાય તો તમે ખૂબ સારી રીતે લખી શકો. તો આ રીતનો 4 નંબરનો છે ક્રમ.
એના પ્રશ્નો પણ મિત્રો આપેલા છે. 5 નંબર એ અહીંથી લઈને અહીંથી શરૂ થાય છે અને એના ક્વેશ્ચન્સ અહીં આપેલા છે. ત્યારબાદ યુનિટ 4ની અંદર પણ એમાં રીડ 1ની વાત કરીએ તો એમાં આખો પેરેગ્રાફ છે, એની નીચે આ રીતના પ્રશ્નો રહેલા છે. ત્યારબાદ બીજા ક્રમ ઉપર જે આવે છે તે એનો આ પહેલો પ્રશ્ન અહીં છે, બીજો છે એ અહીંથી શરૂ થાય છે. એ જ રીતના 3 નંબર પેરેગ્રાફ અને એના જે આખા પ્રશ્નો છે તેની માહિતી. 4 નંબરની વાત કરીએ તો એ 4 નંબર અને એના પ્રશ્નો 5 જે આખું પેરેગ્રાફ છે અહીં પૂરો થાય છે. એના ક્વેશ્ચન્સ અહીં રહેલા છે. ત્યારબાદ યુનિટ 5ની ચર્ચા કરીએ. એમાં રીડ 1 એનો કોઈ પેરેગ્રાફ, એના પણ પ્રશ્નો અહીંયા. એ જ રીતનો બીજો થોડી વાર આપણે ધીમે ધીમે આખો સ્ક્રીન છે ઉપર નીચે કરીએ છીએ જેથી કરીને તમે વાંચી શકો. એવું લાગે થોડી વાર અટકીને પણ તમે એનો જવાબ છે એ મેળવી શકો અને પેરેગ્રાફ વાંચી શકો. ત્યારબાદ 3 નંબર એના પ્રશ્નો મિત્રો અહીં 1 અને 2 કરીને આપેલા છે. 4 નંબરનો પેરેગ્રાફ છે, એના ક્વેશ્ચન્સ મિત્રો અહીં દર્શાવેલા છે. ત્યારબાદ 5મો પેરેગ્રાફ અને એના આ જે 5મો આખો પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નો છે અહીં તમે જોઈ શકો કે આ એના પ્રશ્નો છે. ત્યારબાદ એક નવી સૂચના છે જે એની અંદર છે તમારે 1 શોર્ટ નોટ એટલે કે જે શોર્ટ નોટ છે એ કોઈ પણ 2 છે એ તમારે દર્શાવવાની હોય છે. 3 માર્કની છે રહેલી છે. તો કેવા આખું શીર્ષક અંતર્ગત છે તો તમે અહીં જોઈ શકો છો. કસ્ટમર સર્વિસ કરી અને જે આખું છે એ 1 નંબર, ત્યારબાદ આ 2 નંબર, 3 નંબર મેન્ટલ કેપેસિટી ઓફ માઇન્ડ, ત્યારબાદ 4 નંબર વાત છે 5. તો આ રીતની જે પૂછાઈ શકે તેવી માહિતી છે મિત્રો અહીં આપેલી છે. ત્યારબાદ 8મું છે કે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ અપ્રોપ્રાઇટ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. એટલે કે આ જે ખાલી જગ્યાઓ છે એનો જવાબ છે મિત્રો તમારે પૂરવાનો છે. તો આ જે પહેલી ખાલી જગ્યા છે એનો જવાબ મિત્રો અહીં દર્શાવેલો છે, આન્સર કરીને છે એનો જવાબ રહેલો છે. એ રીતની બીજી ખાલી જગ્યા અથવા બીજું જે આખો ખાલી જગ્યાવાળો જે મુદ્દો છે તેનો આન્સર પણ મિત્રો એમાં કઈ ખાલી જગ્યામાં ક્યાં આવશે એ અહીં દર્શાવેલો છે. ત્યારબાદ 3 નંબરનો એનો જવાબ પણ અહીં છે તમે જોઈ શકો. ત્યારબાદ છે આ 4 નંબરનો એનો જવાબ પણ મિત્રો અહીં છે આન્સર કરીને દર્શાવેલો છે. એ જ રીતનો 5 નંબર ને એમાં જે ખાલી જગ્યાઓ છે એનો જવાબ મિત્રો અહીં છે રહેલો છે. તો આ રીતે વિભાગ બીની માહિતી છે આપણે મિત્રો પ્રાપ્ત કરી અને એમાં જે કાંઈ પૂછાઈ શકે તેવા પ્રશ્નો હતા, પેરેગ્રાફ, ખાલી જગ્યા જે કાંઈ હોય તમે સૂચના વાંચીને એ પ્રમાણે અનુસરણ કરી શકો. એ બધી જ માહિતી છે એ આપવાનો પ્રયત્ન કરેલો છે. હવે મળીએ આપણે એક નવા જ વિડીયોમાં, એટલે કે અન્ય જે વિભાગો બાકી છે તેમાં. દરેકને પરીક્ષાની શુભકામનાઓ અને શુભેચ્છાઓ.